નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ ભાજપ પરિવાર દ્વારા નગરમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે મશાલ રેલી કાઢવામાં આવી। 14 ઓગસ્ટ 1947ના દિવસે ભયાવહ ત્રાસદી જે ભારતના હિન્દુ સમાજે વેઠી હતી કે જે ભારતના ભાગલા પડીને પાકિસ્તાન છૂટું પડ્યું હતું। પાકિસ્તાન છૂટું પડતાની સાથે જે પાકિસ્તાન વિસ્તારમાં હિન્દુ રહેતા હતા તેમના પર અસહ્ય ત્રાસ ગુજારવામાં આવ્યો, જેના કારણે અસંખ્ય હિન્દુઓની હત્યા કરવામાં આવી અને બહેન બેટીઓની ઇજ્જત લૂંટવામાં આવી। એ એટલું ભયાવહ હતું કે જે આજ સુધી પણ ભૂલી ના શકાય। એના માટે આજે મશાલ રેલીનું અને અખંડ ભારત દિવસ નિમિત્તે ભારતના પૂજનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આપનું નામ? મનીષ પંચાલ। વિદેશી લોકોએ આપણા ભારતને તોડવાના ખૂબ પ્રયત્ન કરીને ભારતને અખંડમાંથી તોડી નાખ્યો છે। તો આજે અમે બધા સંકલ્પ કરીએ છીએ કે જે ભારત વર્ષો પહેલાં હતું, અખંડ હતું, એ ભારત ફરી પાછું થાય એ માટે આજે સંકલ્પબદ્ધ થઈ અને આ મશાલ યાત્રા કાઢી છે। ભારત માતા કી જય। આપનું નામ? રાજેશભાઈ પરમાર। ભારતની અંદર વિભાજન વિભીષિકા એટલે કે અખંડ ભારત સંકલ્પ દિનની ઉજવણી કરવામાં આવી, જે અંતર્ગત જાલોદ નગરની અંદર પણ અખંડ ભારત સંકલ્પ દિન ઉજવવામાં આવ્યો અને સમસ્ત હિન્દુ સમાજના ભાઈઓ બહેનો હાજર રહ્યા। અને અમે આજે રોજ દ્રઢ સંકલ્પ કરીએ છીએ કે અમે અમારા આ જ જીવનની અંદર આ જ આંખોથી અખંડ ભારતનું સપનું સાકાર કરીશું અને એના માટે અમારે કોઈ પણ કિંમત ચૂકવવી પડે તો અમે એના માટે તૈયાર છીએ। ભારત માતા કી જય। આપનું નામ? જસ્મીન પુરાણી। તારીખ 14/8/2025 ગુરુવારના રોજ રાત્રેના 8:30 વાગ્યે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે મોટા પ્રમાણમાં જાલોદ નગરના લોકો સોમનાથ મંદિરે એકત્રિત થયેલ હતા। સોમનાથ મંદિરે યોજાયેલ બેઠકમાં નગરના આગેવાન ભરતભાઈ જાંગીર દ્વારા આ દિવસ કેમ ઉજવવામાં આવે છે તેની પ્રાથમિક માહિતી આપી હતી। સૌપ્રથમ 1947ની હિંસામાં ભોગ બનેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। ભરતભાઈ જાંગીર દ્વારા વિભાજનના ઇતિહાસ અને દેશની એકતા માટે જનજાગૃતિ વિશે વાત કરી હતી। જાલોદ નગર સોમનાથ મંદિરેથી યોજવામાં આવેલ મશાલ રેલી લુહારવાડા, રાજેશ ચોક, મસ્જિદ બજાર, મીઠા ચોક, કોળીવાડા, માંડલી ફળિયા, મોચી દરવાજા, વડ બજાર થઈ ભરત ટાવર સુધી મશાલ રેલી કાઢવામાં આવી હતી। આ મશાલ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। આ રેલીમાં દેશભક્તિના સૂત્રોચ્ચાર સાથે નગર ગુંજી ઉઠ્યો હતો। આ રેલીનો મુખ્ય ઉદ્દેશ વિભાજનની ઘટનાઓ યાદ કરીને દેશના નાગરિકોમાં એકતા અને દેશપ્રેમની ભાવના જગાડવાનો છે। આ રેલી જાલોદ ભાજપ પરિવાર દ્વારા યોજવામાં આવેલ હતી। આ રેલીમાં નગરપાલિકા કાઉન્સિલર, ભાજપ શહેર પ્રમુખ તેમજ મોટા પ્રમાણમાં ભાજપ કાર્યકર્તાઓ જોડાયા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવીનો જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।